વેલકમ ટુ મારો ટોટો ગેસ્ટ. તો આજે આપણે પાસે આવી છે રેનોલ્ડની ટ્રાઈબર ગાડી. એમાં આપણે કમ્પ્લીટ સીએનજી કીટ ફિટિંગ કરી દીધું છે. તો આની પહેલાં બૂટ સ્પેસની વાત કરી દઉં તો કેટલું વાપરવા મળે. અને 7 સીટર ગાડી રહેવાની છે. તમે એ પણ દેખાડ દઉં. 7 સીટર આપણી ગાડી રહેવાની છે. 7 સીટર ગાડીમાં આપણે બૂટ સ્પેસ ઓલમોસ્ટ 30% જેટલું વાપરવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે 12 kg ટેન્ક ઇન્સ્ટોલ કરી દીધો છે. અને 30% જેટલું બૂટ સ્પેસ વાપરવા મળે છે. કમ્પ્લીટ આપણે એનઆરવી વાલ સાથે ફિટિંગ કરેલું છે. કંપની ફિટિંગમાં આવે એ જ સ્ટેપ આપણે ફિટિંગ કરેલું છે. નીચે આપણે કેનવાસ બેલ્ટનો ઉપયોગ કરેલો છે, જેથી લોંગ ટાઈમ સુધી પતરું સડતું નથી. એ માટે આપણે કેનવાસ બેલ્ટનો ઉપયોગ કરેલો છે. અને આ ગાડી આપણે મેન્યુઅલ લેવાની છે, એ પણ દેખાડ દઉં. રેનોલ્ડ ટ્રાઈબર આપણે મેન્યુઅલ લેવાની છે. અને સીએનજી સ્વિચ આપણે મિલાનોની સામે લગાડેલી છે. આ ગાડી અંદર આપણે મિલાનોની સિક્વન્શિયલ કિટ ઇન્સ્ટોલ કરેલી છે. આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કિટ ઇન્સ્ટોલ કરેલી છે. જે સામે આપણું મિલાનનું રિડ્યુસર રહેવાનું છે, સોલોનેટ વાલ અને પ્રેશર મીટર. અને સામેની સાઈડ જે બ્લેક કલરનું દેખાય એ આપણું ઇસ્યુ રહેવાનું છે, જે સામેની સાઈડ આપણે ફિટ કરેલું છે ઇસીએન. અને પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે આપણે હે બૂસ્ટ એડવાન્સર અમે ઇન્સ્ટોલ કરેલું છે. ફિલિંગ વોલ પણ પ્રોપર આપણે જે કંપની વોલ આપેલો છે એ જ વોલમાં આપણે ઇન્સ્ટોલ કરેલું છે. એ પણ તમને ક્વોલિટી પણ જોઈ શકો છો ખાલી ફિલિંગ વોલની. અને ઇન્જેક્ટર રેલ આપણે અહીંયા ફિટ કરેલી છે. કમ્પ્લીટ જે કંપની ફિટિંગમાં આવે એ જ રીતે આપણે ફિટ કરેલી છે. અને ટ્રાઈબર ગાડી આપણે 3 સિલિન્ડર રહેવાની છે. એટલે અહીંયા પણ આપણે સીએનજીમાં 3 સિલિન્ડરનો ઉપયોગ કરેલો, 1, 2 ને 3. એટલે 3 સિલિન્ડર આપણી ગાડી રહેવાની છે. તમારી પાસે પણ રેનોલ્ડની કોઈ પણ ગાડી હોય, ટ્રાઈબર હોય કે કોઈ પણ હોય અને સીએનજી કરવા માગતા તો અવશ્ય મુલાકાત લો મારી ટોટો ગેસની. આ વિડીયો પસંદ આવે તમારા ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવી ગાડીમાં નવા